તો થોડાક દિવસો પહેલાં મેં મારી ડ્રીમ બાઇક પરચેસ કરી, હિમાલયન 411. આ બાઇક આમ તો કંપનીએ 2023માં ડિસકન્ટિન્યુ કરી નાખી હતી, પણ મારે આ જ મોડલ લેવું હતું, એટલે મેં સેકન્ડ હેન્ડ પરચેસ કરી. હવે તમે કહેશો કે એના કરતાં કોઈ બીજી નવી બાઇક લઈ લીધી હોત, પણ ના, હું બહુ જિદ્દી છું. મારે જે જોઈએ ને એ જ જોઈએ. એટલે એક વર્ષની શોધખોળ બાદ ફાઇનલી મને આ બાઇક મળી. તો હવે આ બાઇક કેમ લીધી છે એના વિશે કહું. લદ્દાખ જવાનું સપનું છે મારું. તો શું અત્યારે લદ્દાખ જવાનો પ્લાન કરી રહ્યો છું? ના, હાલ નહીં. જુલાઈ 2026માં જઈશું. પણ એની પહેલાં એક ટ્રીપ કરવા માગું છું, જેમાં હું આખું ગુજરાત ફરવા માગું છું, અને એ પણ બાઇક લઈને, અને એ પણ સોલો. તો હું જઈ રહ્યો છું ગુજરાત સોલો બાઇક ટ્રીપ પર, જેમાં હું અમદાવાદથી વડોદરા, સુરત, ભાવનગર, દીવ, સોમનાથ, જુનાગઢ, માધવપુર, દ્વારકા, જામનગર, ગાંધીધામ, કચ્છ અને નડાબેટ થઈને પાછો અમદાવાદ આવીશ. આ જર્નીમાં હું ટોટલ 2500 કિલોમીટર બાઇક રાઇડ કરવાનો છું, અને અંદાજે 15 થી 20 દિવસની આ ટ્રીપ રહેવાની છે. તો કાલથી આ ટ્રીપ શરૂ થઈ રહી છે, અને આ ટ્રીપની આખી સિરીઝ બનાવવાનો છું, અને ડેલી વિડીયો આવવાના છે સવારે 9 વાગે. તો સપોર્ટ કરજો, અને લાઇક, કમેન્ટ, ફોલો, સબસ્ક્રાઇબ, બેલ આઇકોન જે પણ તમને દેખાતું હોય ને એ પ્રેસ કરી નાખજો. બાકી મળીએ દરરોજ સવારે 9 કલાકે.